ભારતના ઓડિશા રાજ્યમાં પુરીમાં ચમત્કારની એક એવી કહાની છે જેને સમજવી વિજ્ઞાનની પણ તાકાત નથી। ભૂગોળ, ભૌતિક અને રસાયણશાસ્ત્ર પણ અહીંયા પાણી ભરે છે। હિન્દુ માન્યતા અનુસાર બદ્રીનાથ, રામેશ્વરમ, દ્વારકાધીશ અને જગન્નાથપુરી ચારધામ તરીકે ગણાય છે, જેમાંથી આપણે આજે જગન્નાથપુરી વિશે વાત કરીશું, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું વાસ્તવિક દિલ ધડકે છે। આ મંદિરના એવા રહસ્યો વિશે જણાવીશું જે તમે અગાઉ ક્યારેય સાંભળ્યા નહીં હોય। તમે ઘણા મંદિરો જોયા હશે જ્યાં મૂર્તિઓ મોટા ભાગે કોઈ ધાતુ અથવા પથ્થરની બનાવેલી હોય છે, જ્યારે જગન્નાથ મંદિરમાં મૂર્તિઓ લાકડાની કેમ બનાવાય છે, ચાલો જાણીએ। આજથી 5000 વર્ષ પહેલાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે વેરાવળ નજીક ભાલકા પાસે જારા નામના શિકારીએ નિંદ્રાધીન ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અજાણતા તીર ચલાવ્યું। જારાએ ભગવાન શ્રી કૃષ્ણનું અંતિમ સંસ્કાર કર્યું। જ્યારે ભગવાન કૃષ્ણની ચિતા ઠરી ત્યારે જારાને એક એવી ચમકતી ધાતુ દેખાઈ જે હજી સુધી બળી હતી નહીં। જારા વિચારમાં પડી ગયો કે આ શું વસ્તુ હશે। જારા તે લઈને વેચવા નીકળ્યો, પણ કોઈએ તેને હાથ લગાવ્યો નહીં। પછી થાકીને જારાએ આ ધાતુ એક લાકડી ઉપર મૂકીને સમુદ્રમાં વહાવી દીધી। ગુપ્ત સામ્રાજ્યના સમયમાં અવંતીના રાજા ઇન્દ્રધુમ્ન, જે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા, તેમને એક દિવસ ભગવાન વિષ્ણુ સપનામાં આવીને એક નદીમાં ડૂબકી લગાવવાનું કહ્યું, સાથે એમ પણ કહ્યું કે તેમાં એક લાકડી ઉપર તને હું મળીશ। રાજા બીજે દિવસે નદી તરફ જઈને નદીમાં ડૂબકી લગાવી અને રાજાને નદીમાંથી એક લાકડું મળી આવ્યું। રાજા તે લઈને મહેલમાં આવ્યો। બીજા દિવસે રાજાએ હોશિયાર કારીગરોને બોલાવ્યા, પણ તેમાંથી એક પણ કારીગર લાકડામાંથી મૂર્તિ બનાવી ના શક્યો। ઘણા દિવસો વીત્યા બાદ એક સુથાર મહેલમાં આવ્યો અને રાજાને કહ્યું કે આ મૂર્તિ હું બનાવીશ, પણ મારી એક શરત છે। રાજાએ શરત મંજૂર રાખી। કારીગરે કહ્યું, મૂર્તિ બનાવતા મને 21 દિવસ થશે, તે પહેલાં મને કોઈ મળવા પણ આવે નહીં। 21 દિવસ પહેલાં કોઈ દરવાજો ખોલે નહીં। રાજાએ રાજી થઈ હા પાડી। આમ મૂર્તિ બનાવવાનું કામ શરૂ થયું। રોજે રોજ મૂર્તિ બનાવવાનો અવાજ આવતો હતો, પણ એક દિવસ અવાજ ધીમે ધીમે બંધ થઈ ગયો। આ જાણીને અવંતીના રાણીને એવું લાગ્યું કે કદાચ ભૂખ તરસના કારણે કારીગર મરી ગયો હશે, જેથી તેણે રાજા પાસે દરવાજો ખોલવાની જીત પકડી। રાજાએ તેમની વાત માનવી પડી। જેવો દરવાજો ખોલવામાં આવે છે ત્યાં તો કોઈ કારીગર હતું જ નહીં, ખાલી 3 મૂર્તિઓ હતી। ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ હતી, અને ભગવાન જગન્નાથજીની પાસે એ જ ચમકતી ધાતુ હતી જે બીજું કંઈ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણનું ધબકતું હૃદય હતું। દર 12 વર્ષે ભગવાન જગન્નાથજીની નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણના હૃદયને નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે। તે હૃદય બદલવાની પ્રક્રિયા પણ રહસ્યમયી છે। 12 વર્ષમાં જે દિવસે આ ક્રિયા થાય છે તે દિવસે મંદિરમાં કોઈને પ્રવેશ અપાતો નથી। આખા પુરી શહેરની લાઇટ કાપી નાખવામાં આવે છે। મંદિરના પૂજારીની આંખ ઉપર મોટો પાટો બાંધવામાં આવે છે અને હાથમાં મોજા પહેરાવવામાં આવે છે। ત્યારબાદ સંપૂર્ણ અંધકારમય વાતાવરણમાં આ હૃદયને લઈને નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે। આ હૃદયને બાહ્ય પદાર્થ કહેવામાં આવે છે। જે પૂજારીઓએ આ વિધિ કરી છે તેમનું કહેવું છે કે અમે કોઈ દિવસ હૃદય જોયું તો નથી, પણ હાથમાં જાણે જીવતું સસલું પકડ્યું હોય તેવો અહેસાસ થાય છે। એવું કહેવાય છે કે આંખમાં પાટા બાંધ્યા વગર જો આવું કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે। ઘણી એવી જગ્યાઓ હોય છે જ્યાં વિમાન ઉડાડવા પર પ્રતિબંધ હોય છે, પણ પક્ષીઓ તો ત્યાં પહોંચી જતા હોય છે। જગન્નાથ મંદિરની વાત કરીએ તો ત્યાં એવું કંઈક છે જે પક્ષીઓ જાણે છે। જગન્નાથ મંદિર ઉપર ક્યારેય પક્ષીઓ બેસતા કે ઉડતા નથી। વિજ્ઞાન હજી સુધી આ રહસ્ય જાણી શક્યું નથી। જગન્નાથપુરીમાં 500 રસોઈયા છે। ગમે તેટલા ભક્તો આવે તો પણ ક્યારેય રસોઈ ખૂટતી નથી, પરંતુ જ્યારે મંદિર બંધ થાય ત્યારે રસોઈ આપોઆપ ખતમ થઈ જાય છે। પુરીમાં પ્રસાદ પ્રાચીન વિધિથી બનાવાય છે। માટીના એક ઉપર એક એવા 7 માટીના વાસણો રાખીને બનાવાય છે। તેમાં સૌથી ઉપર રાખેલા વાસણમાં પહેલો પ્રસાદ તૈયાર થાય છે, જ્યારે સૌથી છેલ્લે નીચેના વાસણમાં પ્રસાદ તૈયાર થઈ જાય છે। નીચે કરતાં ઉપરના વાસણમાં પ્રસાદ સૌપ્રથમ કેવી રીતે બની જાય છે તે રહસ્ય હજી સુધી કોઈ જાણી શક્યું નથી। સામાન્ય રીતે જે બાજુ હવા ફરે તે બાજુ ધજા ફરકતી હોય છે, પણ જગન્નાથપુરીમાં ધજા હવાની વિરુદ્ધ દિશામાં ફરકે છે। આનું કારણ આજ સુધી કોઈ સમજી શક્યું નથી। મંદિરની ધજા રોજ બદલાવાય છે। એવું કહેવાય છે કે જો ધજા બદલવાનું રહી જાય તો મંદિર 18 વર્ષ સુધી બંધ રાખવું પડે। મંદિરના ઘૂંઘટનો પડછાયો ક્યારેય જમીન ઉપર પડતો નથી। મંદિરની બહાર દરિયાના મોજાનો અવાજ આવે છે। જેવા મંદિરમાં પ્રવેશ કરો છો મોજાનો અવાજ આવતો નથી। એવું કહેવાય છે કે 3 વાર દરિયાએ જગન્નાથજીના મંદિરને તોડી નાખ્યું હતું, તેથી ભગવાને દરિયાને નિયંત્રિત કરવા માટે દરિયાકાંઠે હનુમાનજીને બેસાડ્યા। પણ હનુમાનજીને ભગવાનના દર્શન કર્યા વગર ચાલે નહીં।
તે જ્યારે જ્યારે ભગવાનના દર્શન કરવા આવે ત્યારે તેમની પાછળ પાછળ દરિયો પણ આવતો હતો. હનુમાનજીની આ આદતથી પરેશાન થઈને જગન્નાથજીએ હનુમાનજીને દરિયાકાંઠે સોનાની બેડીથી બાંધી નાખ્યા. આજે પણ પ્રાચીન બેડી હનુમાન મંદિર ત્યાં જોવા મળે છે. જેઠ મહિનાની આકરી ગરમીમાં નાહવાના કારણે ભગવાનને 15 દિવસ તાવ આવે છે, જેથી 15 દિવસ સુધી કોઈ દર્શન કરી શકતું નથી. 9મી સદીમાં આદિ શંકરાચાર્યએ અહીંયા યાત્રા કરી હતી અને 4 મઠોમાંથી એક મઠ અહીંયા સ્થાપ્યું હતું. આ મંદિર ઈસવીસન પહેલાં 2જી સદીમાં બનાવાયું હતો. આ મંદિર 3 વાર તૂટી ચૂક્યું છે. અત્યારનું મંદિર 7મી સદીમાં બનાવાયેલું છે. ઈસવીસન 1174માં ઓડિશાના રાજા અનંગ ભીમદેવ દ્વારા તેનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું. મંદિરની આસપાસ 30 જેટલા નાના મોટા મંદિરો આવેલા છે. અષાઢ મહિનામાં ભગવાન રથ ઉપર સવાર થઈને પોતાની માસી ગુંડીચાના ઘરે જાય છે. રાણી ગુંડીચા ઇન્દ્રધૂમ્નની પત્ની હતા. તેમના ઘરે ભગવાન 8 દિવસ સુધી રોકાય છે. શીખ સમ્રાટ મહારાજા રણજીતસિંહે અમૃતસર સ્વર્ણ મંદિર કરતાં પણ વધારે સોનું અહીંયા આપ્યું હતું. જગન્નાથ મંદિરની ટોચ ઉપર સુદર્શન ચક્ર છે, જે તમે પુરીમાં કોઈ પણ જગ્યાએથી ઊભા રહીને જોશો તો તે તમને તમારી સામે જ દેખાશે. આ મંદિરમાં ફક્ત ને ફક્ત હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પારસી હોવાના કારણે તેમને પ્રવેશ અપાયો હતો નહીં. 2005માં થાઈલેન્ડની રાણી મહાચક્રી શ્રીંધોનને પણ દર્શનની મંજૂરી મળી નહીં. તેમને બહારથી દર્શન કરાવાયા હતા, કારણ કે તેઓ વિદેશી હતા અને બૌદ્ધ ધર્મને માનતા હતા. 2006માં સ્વિટ્ઝરલેન્ડની મહિલા એલિઝાબેથ જીગ્લરને પણ પ્રવેશ અપાયો નહીં. તેણે મંદિરમાં 1,78 લાખનું દાન કર્યું હતું. આવું કરવાનું એક કારણ આ હોઈ શકે, વર્ષોથી મંદિર ઉપર વિધર્મીઓ અને વિદેશી હુમલાખોરો આતંક મચાવતા, તેના કારણે પરંપરાગત આ નિર્ણય લેવાયો હોઈ શકે. આમ દેશના પશ્ચિમ કિનારે ગુજરાતમાં ભગવાને છોડેલ દેહનો હૃદય પૂર્વ કિનારે આવેલ પુરી ધામમાં ધબકે છે. આ વિડીયો જોયા પછી ભગવાન પ્રત્યેનો તમારો દ્રઢ મનોબળ વધ્યો હશે. તમે પુરી દર્શન કરવા અવશ્ય એકવાર જશો. આ રોચક માહિતીસભર વિડીયો જો તમને ગમ્યો હોય તો અન્ય લોકોને જરૂરથી શેર કરજો. અને હા, આવા જ વિડીયો માટે અમારી ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો.